પાણી એ જીવન માટે જરૂરી છે, પરંતુ એ જ પાણી જ્યારે લોકોના ઘરમાં ઘૂસી જાય, પરિવારને ઘર છોડવા મજબૂર કરી દે અને તંત્ર માત્ર દર્શક બનીને બેઠું રહે, ત્યારે કુદરતી આપત્તિ કરતાં વધુ વહીવટી નિષ્ફળતા કહેવાય. વાવ-થરાદ જિલ્લામાં આજે પણ અનેક ગામોમાં લોકો વરસાદી પાણી વચ્ચે જીવન જીવવા મજબૂર બન્યા છે. સૌથી ગંભીર સ્થિતિ વાવ તાલુકાના મોરીખા ગામમાં જોવા મળી રહી છે, જ્યાં આશરે 50 જેટલા ઘરોમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલું છે. લોકો ઘર છોડીને ખેતરો અને શાળામાં આશરો લેવા માટે મજબૂર બન્યા છે. આખરે વર્ષો પછી પણ આ સમસ્યાનો કાયમી ઉકેલ કેમ નથી આવ્યો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. વાવ-થરાદ જિલ્લાના અનેક વિસ્તારોમાં હજુ પણ વરસાદી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને વાવ, ધરણીધર અને સુઈ ગામના સરહદી વિસ્તારોમાં અનેક ગામોમાં અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે. વાવ તાલુકાના મોરીખા ગામમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં આવેલા આશરે 50 જેટલા ઘરોમાં આજે પણ વરસાદી પાણી ભરાયેલું છે. ગામના મુખ્ય રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઈ જતા લોકોની રોજિંદી અવરજવર મુશ્કેલ બની ગઈ છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે અનેક પરિવારો પોતાના ઘર છોડીને ખેતરો અથવા તો ઊંચાણવાળા વિસ્તારોમાં આશરો લેવા માટે મજબૂર બન્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ દર વર્ષે ભારે વરસાદ બાદ ગામના તળાવો ઓવરફ્લો થતાં પાણી સીધું રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવે છે અને પરિણામે દલિતવાસ, રબારીવાસ, વાલ્મીકીવાસ સહિતના ગામના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. ઘરોમાં રહેલો ઘરવખરીનો સામાન બગડી રહ્યો છે. લોકોનું સામાન્ય જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થઈ રહ્યું છે અને બાળકો તેમજ વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે વધુ એક સ્થિતિ ચિંતાજનક પણ સામે આવી છે. તળાવમાંથી મોટી સંખ્યામાં માછલીઓ બહાર આવીને મૃત્યુ પામી રહી છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે. સ્થાનિક લોકોમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ સેવાઈ રહી છે. સ્થાનિક લોકોનો આરોપ છે કે તાલુકા તંત્ર, પંચાયત તેમજ આરોગ્ય વિભાગને અનેક વખત રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા નથી. પાણીનો નિકાલ માટેની કોઈ નક્કર કામગીરી પણ કરવામાં નથી આવી. ત્યારે આ મામલે સ્થાનિકો શું કહી રહ્યા છે એ સાંભળી લો. એક તો પાણીનો નિકાલ કરો, પછી પાણી કંજીક છે, રેવરાતું છે નહીં. ના તમે પળવારા છે, પાણી પડ્યું છે, એમાં રેચમ છે, મચ્છલી મરી ગયા છે, ખૂબ છોકરો બીમાર પડી ગયા છે. તો આનો નિકાલ કરો તો સારું છે. કેટલા સમયથી પાણી ભરાય? અમે તો 10 વર્ષથી તો ભરાયેલું છે. દર ચોમાસે ભરાઈ જાય? ચોમાસે ભરાય છે. આ બાબતે રજૂઆત કરી તમે ક્યારે? રજૂઆત તો કરીને થાય છે, પણ કોઈ સાહેબ એમ ભાળતા છે નહીં. તો કોઈ અત્યારે હાલમાં કોઈ તમારી શું માંગ? મારી મોગ છે પાણીની મોગ છે, થોડુંક પાણીનો કોઈક નિકાલ કરે, કોઈક સરકાર રાહત આલે તો કોઈક મને ઓછણ કરી આલે, બધું આયું પલોટન ચોક આલે, એવી રાહત મારી સાહેબ છે. અમારા ગામમાં 5000 ઘરોની વસ્તી છે, જેની અંદર આ ગઈ સાલ વરસાદ ઘણો થવાથી 3 તળાવ ભરાઈ ગયેલા છે અને ચાલુ સાલે વરસાદ થવાથી વધારે પાણી આવવાથી બધાના ઘરોમાં દલિતવાસ, રબારીવાસ, વાલ્મીકીવાસ, પંડ્યાવાસ, રાઠોડવાસ, પરમારવાસ, આ બધામાં રાવળવાસ, આ બધામાં પાણી ભરાઈ ગયા છે. લોકો ખેતરમાં તથા નિશાળમાં અમુક ઊંચાણવાળી જગ્યાએ જતા રહેલ છે અને વધુ વરસાદ આવવાથી ગઈ સાલના વરસાદની તળાવ ભરેલો હોવાથી માછલીઓ બારી નીકળી ગઈ છે અને માછલીઓ મરી ગઈ છે ખૂબ પ્રમાણમાં. અહીંયાથી રોગચાળો થાય છે અને મેં ખુદે તાલુકાના આરોગ્ય અધિકારીને રજૂઆત ફોનથી કરેલી. એમણે જણાવ્યું કે આ તો બધું પંચાયતમાં આવે છે, પંચાયતે કરવાનું છે. એમણે જેપલ સાહેબ એવો જવાબ આપ્યો, જેથી કરીને પંચાયતવાળા પણ કંઈ કશું કરતા નથી. અને આ મોરીખાના તળાવ કુવાળિયા, પેપળીઓ અને વારિયા, આ તળાવ ત્રણેય એક થઈ ગયા છે ચારે ગામની. એટલે કુવાળિયા તળાવમાંથી હનુમાન મંદિર કરતી અને વારિયા તળાવ જો પાઇપલાઇન નાખવામાં આવે તો પાણી આખું માળખામાં જતો રહે. કેટલા ઘરોમાં આજે પાણી પડ્યું? લગભગ ગણો તો 50 ઘરમાં પાણી છે. એમને કેવી તકલીફ પડે છે? પાણી બધા ખેતરોમાં જતા રહે છે, સંતાનથી ઢોર માલ બધા લઈને ખેતરોમાં જતા રહે, બીજા શાળામાં જતા રહ્યા છે. પાણી કેટલા સમયથી ભરાય? પાણી ઘણા 15માં ભરણું હતું, 17માં ભરણું હતું, 19માં ભરણું હતું અને ગઈ સાલ ભરણું હતું, ચાલુ સાલ ભરણું. અમારે જે આ પાણી વરસાદી ચોમાસું આવે ત્યારથી જ માણસોના 1000 થઈ જાય છે. કેમ કે ઘણું પાણી અવારનવાર આવી જાય તો માણસોને ઘરમાં જો રહેવાની જગ્યા રહેતી નથી, બહાર જ નીકળવું પડે છે.
લગભગ 5-5 ફૂટ અંદર ઘરમાં પાણી પ્રવેશ કરી જાય છે. ખૂબ જ તકલીફો રહે છે. ગામમાં જેમ બને એમાં પાણીનો નિકાલ માટેનો સગવડ કરે એવી અમારે ખાસ કરીને સરકારને સૂચના છે. અત્યારે કેવી તકલીફ પડે ને કઈ તકલીફ જગ્યાએ તો પાણી? અત્યારે સાહેબ અમે અડધી રાત અડધા તો ઊંઘતા જ નથી, ક્યારે વધારે વરસાદ આવી જશે અને અડધાને નીકળવું પડશે. અમુક આ ભાળો અડધો વિસ્તારમાં તો કમ્પ્લીટ ઘરમાં જ પાણી આવી ગયું છે અને કોઈ પણ જાતની આ સગવડ કરવામાં આવતી જ નથી આ પાણી નીકાળવા માટેની. થોડા માટો વરસાદ વરસી જાય ને તોય આ પાણી ભરાઈ જાય અને લગભગ આ ગઈ સાલનું પાણી આખું ઓવરફ્લો તો તળાવ પડી. સરકારને વારંવાર આ રજૂઆત કરતા છતાં પાણી કોઈ જાતનું કાઢ્યું નથી. અત્યારે કેવી તકલીફ પડે છે? અત્યારે જો ઘણી તકલીફ છે, તકલીફમાં કોઈ ઘાટો નથી. માલ બીજું વરસ નીકાળવું જો મેન રસ્તાઓ લોકઅપ થઈ ગયા છે. આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કર્યા છે. જો દર વર્ષે એક જ ગામમાં એક જ વિસ્તારમાં પાણી ભરાતું હોય તો શું તંત્ર પાસે તેનો કાયમી કોઈ ઉકેલ નહીં હોય? કરોડો રૂપિયાની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ વચ્ચે આજે પણ લોકો ઘર છોડીને ખેતર અને શાળાઓમાં રહેવા મજબૂર બન્યા છે. તો પછી વિકાસના દાવાઓનો અર્થ શું? વરસાદ કુદરતી છે, પરંતુ દર વર્ષે સર્જાતી આવી પરિસ્થિતિ હવે કુદરતી નહીં, વહીવટી નિષ્ફળતા બની ગઈ છે. હવે જોવાનું એ રહેશે કે માત્ર આશ્વાસન અપાશે કે પછી મોરીખા ગામના લોકોને વર્ષોથી સતાવતી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. કારણ કે ચોમાસું હજુ બાકી છે અને જો વધુ વરસાદ પડશે તો હાલત વધુ ગંભીર બની શકે છે. તમારું આ મામલે શું કહેવું છે? દર વર્ષે સર્જાતી આવી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ. અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.